આ ગામના નાગરિકો બહુ સમજદાર અને સારા કહેવાય ત્યાં મને ગામનો મુખી બનાવ્યો. હવે આ ગામને હું સુખી કરીશ. ગામના રોગચાળો છે બધો ડૉક્ટરો બોલાવીને નાબૂદ કરાવીશ, સાફ સફાઈ કરાવીશ, ગામમાં સારા કાર્યો કરાવીશ અને ગામનો વિકાસ કરાવીશ. તમારા પાસે તો આ જ અપેક્ષા હતી. એ આવો ગામવાળા, આવો કાણિયાભાઈ, વસંતભાઈ, બાઘાભાઈ, અશોકભાઈ, આવો બે. બોલો શું કામ પડ્યું ભાઈ? આમ તો મુખી સાહેબ એમને જ આવ્યા હતા, પણ કીધું લાવ મુખી સાહેબ ને મળતા આવીએ. અરે ગમે એવું ગામનું ગમે એવું કામ હોય તો મને કહેવાનું અડધી રાતી. હું બેઠો છું. મુખી સાહેબ અમારી લાઈનમાં થોડું પાણીનું ઓછું આવે છે, એ થોડી વ્યવસ્થા સારી કરજો કે. એટલે પેલી છેલ્લી લાઈન રહી એ કર્યો ને? હા. અને ગટર લાઈન હોય હવે થોડી સુધારવા લાયક થઈ જાય એટલે એ કામ કરવાનું હોય. એટલે ભરાઈ જઈશ. જૂની થઈ ને. હા એવું હોય નવી જ જોઈ દઈએ. હા એ ગમે તે કંઈક કરીને સુધારો કરાવો. હા અને પેલો ચોક પછી જગ્યા મોટી પડી રહી હતી, એ કરે સારો એક ચબૂતરો બનાવો. ઓહો પક્ષીઓ માટે પાણી પીવાની પેલી બનાવો. હા એટલે પાણી પીવો અને ચબૂતરો દાણા ખાય. બનાવી નખાય બનાવી દેવરાજી. મુકેશ સાહેબ પેલા બે રસ્તા કાચા પડ્યા હતા ત્યારના રોડ આબામ કહેતા હતા, એ રોડનું કોક કરો કે ભાઈ. એનું ટેન્ડર બહાર પાડી દીધેલું હોય અને ટેન્ડર જે ઓછામાં ઓછા પૈસા આવે ને પાસ કરીને એ કોમ આપી જ દેવાનું હોય ને. હા તો એ રોડ ઝડપી દેજો, મજા આવે ને. થઈ જશે. અમારી અપેક્ષા તમને રજૂ કરી. હા એ તો બધી ધ્યાનમાં જ છે ભાઈ. ગામનો વિકાસ તો આવું જ કરવાનું હોય. બરોબર. અને હમણાં હું પેલા નેસાળા બાજુ જતો છે, એટલે લગભગ 8-10 જણાના સંડાસ બાથરૂમ તો ઠેકાણા વગરના તૂટી ગયો હોય. તે લોકો સંડાસ બાથરૂમ કોઈક આયોજન કરી આલો ને. આ તો એ કરી આવી અને સબસિડી મળવા સરકારને બહાર પાડી જાહેરાત કરી સબસિડીની. તે એમાં વળી જે થોડો ટેકો થાય ને થોડા એમના ઘરના કાઢે ને બીજી સરકારે ઉમેરી એમ કંઈ બનાવી દેવરાઈએ. એટલે અશોકભાઈ તમે દિનિયો સમ નો આવ્યો? અલ્યા એ દિનિયાની હું વાત કરવાની, એ ગરીબ ભિખારી એ પડી રહે બરોબર. હા ના પાછો બે કશું તો કરે જ છે, બે ફળે છે બે ગરીબ. આ તો ભાડ્યા ના એટલે મેં તો લાવ તું અશોકભાઈ ખબર પૂછી લઉં. એ છે ગોમની મીટિંગમાં આવું કદી મીટિંગમાં નહીં યાર. અમે અશોકભાઈને ટોક કીધું તો કોઈ નહીં, તો હોબળ ના હોબળી એવું. અરે બે હવે ચા પાણી કરીને જવાય. તમારા જોડી બેઠા ઘણું રજા લઈએ. શેઠ આ હું છે દાગીના અને કપડા અને હું કેવો લાગુ છું? મનિયા જોરદાર લાગે છે. ઉભરા હું દર્પણમાં જોઈને આવતો રહું. મારો વર્ષો મનિયાના બધું મેં લઈ આવ્યું, હરક પદુડો થઈ ગયો. શેઠ જબરજસ્ત કપડા અને જબરજસ્ત લાગે, જોરદાર લાગે. તારે હવે શું કહે? આપણે બેસી બે જણા બેસી. હા ચાલ. હા શેઠ બોલ, શું કહેતો હતો? હા આ શેઠ આપણા લોકો એમ કે છે આ કપડા આ દાગીના, હા લોકો આપણા પાસે તો પૈસા નતા અને પૈસા આવે ક્યાંથી? આપણને લોકો ભિખારી સમજે છે. પણ મનિયા આ દિનિયા શેઠની ક્યાં ખબર છે? હું તો રાજીના રેડ થઈ જવું, રાજી થઈ જવું. તારે હવે મારે તારા સિવાય કોણ છે મનિયા કે? ના મારા સિવાય કોઈ નહીં. પણ શેઠ હા બોલ મનિયા. હા આ બધું કોમ તો આપણે કર્યું. હા બધું કોમ આપણે બરોબર, આપણે બધું કામ કર્યું. પણ હવે તમે એમ કરો. બોલ મને. આટલું બધું તમે જોરદાર લાગો, મારા શેઠ હો, અને તમારે બધી રીતે કમ્પ્લીટ બધું થયું. પણ એક સરસ મજાનું
બહેરું લાવી. એટલે મનિયા હા બહેરું તો લાવું તારી વાત સાચી, પણ આપણે હગું કરાવનાર તો કોઈક જોવે ને. અરે હગું તો આપણો ભારી કોક આવશે. આ જો કે આ તમે કેટલા દાગીના પહેર્યા હો. આ જો તમે મને મનિયા, આ જો ચેર આ એ દાગીના બધું મેં તને લઈ આલીએ, તો આપણે બે જ જોડીએ હે. પણ આ ગોમ લોકો જાણતા નહીં. હા. પણ એક કોમ કર, હા તું કાલ સવારે હા ગોમમાં જા. ચાલ. ગોમમાં જઈને બરોબર નો ઢોલ વખડાય અને જાહેરાત કરી દે આપણી. પચ્ચમ ઢોલ વગાડવાનો. એટલે આ મનિયા આખું ગોમ આપણે જમાડી દઈએ, એટલે આપણે લોકો પૈસા આવે આપણે હગું ફટાફટ એમ ટપ 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 કે બે પૈસા વાળા એમ કે. આખું ગોમ જમાડવાનું. હા હા તો આખું ગોમ આપણને શું કહેશે પણ. એટલે કશું ના કે ઉપરથી આપણું વટ પડી જાય. આ આખું- મનિયાનો શેર દુનિયો આખું ગોમ જગાવાળ્યું. પણ આખા ગોમમાં તો આપણો હો હો કરીને આહાકાર હું કર્યું આ બેને. એ તું ચિંતા ના કર, એ બધું મારા પર છોડી દે. પણ એક કોમ કર, હા કાલ સવારે ઢોલ પીટી આવજે ગામમાં જઈ. હા પણ અત્યારે આપણે તો હોટલમાં જમવા જઈએ. હોટલમાં જવું પડશે. તારે અલ્યા હવે તો ઘેર કા બનાવવું પડે. પણ ગોમ વાળા એવું કહે છે કે આ તો ઘેર ખાવાનું નતું ને આ તો હોટલમાં હેડ્યા છે. અલ્યા મને ગોમને જે કેવું હોય કે આપણા પર અત્યારે પૈસા 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 ધનનો ઢગલો છે. ભગવાન વિષ્ણુ પત્ની લક્ષ્મી આપણને વળી ગયા છે. આ વાત સાચી પણ છેલ્લા 2 કરોડ 2 કરોડ પણ રૂપિયા. ઓબતી છેડા ઓછા થોય. અને એક વખત ગોમ નહીં શેઠ 2 વખત ખવડાવો લોકોને ગરીબોને તમે થોડું દાન કરો. મનિયા એ પછી વિચારીશું બધું, પણ તું સવારે ગોમમાં જઈને ઢંઢેરો પીટી કાઢ હા અને ગોમ જમાડી દે પેલા. એ તો મારે ઢોલ લઈને જવું પડશે ગોમમાં. હા કાલ ઢોલ લઈ જા ને અત્યારે આપણે હોટલમાં જમવા જઈએ. તે ઢોલ ગોમમાં વગાડું. હા કાલ ગોમમાં જઈને ઢોલ વગાડ દે. અને શું કહેવાનું મારે. તારે ગોમમાં જઈને ઢોલ વગાડવાનું કોઈ પૂછે ને હા. તો કે મારો શેઠ દુનિયા તરફ ત્યાં જમણવાર. એટલે ચારે તરફ ગોમમાં આપણી આ લોકો બુઢા મોગડી ગાલી દે. હા ઢોલ વગાડું હા. મારા શેઠ દીના આખું દુનિયા ગોમ તરફથી જમણવાર. જમણવાર છે. હા. પણ કોક તો કહેશે કે એટલે લોકોનું ના વિચાર, આપણે ગરીબ હતા તો લોકો વિચાર્યું. ના એ તો તો આપણો પછી આપણો તો યાર તો શેઠાત ભિખારી રાખે. મત હતા. આવું પૈસા વાળા થઈ જાય. શેઠાત હવે એક કામ કર, હવે ચાલ હોટલમાં જમવા જઈએ. આપણે આ શેર આ દાગીના અલ્યા, આ કપડા એ હવે તું કાલ ઢંઢેરો પીટ એટલે અત્યારે બીજો આમ ખબર પડે ગોમને. અને આ કોક કહેશે તો ચાલ આપણે જેને જે કેવું મનિયા હા. साला मैं तो सांप बन गया ए सीट वीट में आया करने या बेल्ट बजाने को ए मनियो दिनियो 420 चल होटल में तुम હા હોટલમાં ચાલ. સાંભળો 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 ગામ લોકો સાંભળો. કાલે અમારા દિનેશ શેઠ વાડીમાં જમણવારો રાખ્યો છે. સૌ ગામજનો જમવા વાડીમાં આવી જવું. શેઠને કીધું કે ગોમમાં કે ઢંઢેરું પીટાય કે આખા ગોમને કે અમુક હવે ઢંઢેરું ઉપર જઈ પીટાઈ નાખો ને આખો ગોમનો બોલાવો. સાંભળો 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 ગામજનો, મારા દિનેશ શેઠ કાલે ગામમાં જમણવારો કરવાનો છે. સાંભળો સાંભળો સાંભળો. અલ્યા આ તો પેલા દુનિયાનો ભાઈઓ ભિખારી પેલો મનુ નહીં એ જ લાગે હે આમ તો કોક ઢંઢેરો પીટે હકે હું હ ઓવા લે જીએ ખબર પડે ભાઈએ હું કહેવા માં હું કે હ જેજો આ ઢંઢેરો પીટો તો થોડો મનિયો ભિખારી હલ્યા. સાંભળો 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 ગામજનો સાંભળો. કાલે જમણવારો દિનેશ શેઠ તરફથી જમવા જવું. સાંભળો સાંભળો સાંભળો.
અરે હા તું તો ભિખારી તારો છેડે ભિખારી છે અને આ જમણવાર લઈ રાખવાનું પૂછ્યું અરે ભાઈ મને ખબર નહીં એક ચોથી લાવ્યો પૈસા ને એ મને ખબર નહીં મને તો જે શેઠને ચકાચક કરી નાખ્યો પૈસા ટકામાં દાગીના બાગીના બધી રીતે મને રેડી કરી નાખ્યો મને ખબર નહીં પૈસા ક્યાંથી લાવ્યો દિલ્હી તો ભિખારી હતો આ પૈસા લાયા તો નથી જમણવાર ના ભિખારી નથી ભિખારી જતો કે જમણવાર ફાઇનલ છે કે ઓ કાલે તમારા વાડીમાં આવી જવાનું જમવા એમનો જમર વાત છે ગમો મુખીની મીટિંગ કરતા કદી દિલ્હી ભિખારી આવ્યો નહીં પણ નથી આવ્યો પણ એ મને ખબર નથી મને ખબર નથી જમણવાર હોય તો હા સાચું હોય ને તો પછી એમને માં ખખડાવતો ના હા હોય મને તો ઢોલ લઈને મોકલ્યો છે નકર બુલો ભાગી જવું ના ગોબમાં ઢેરા પીતો હોતી હવે જમણવાળીને કીધું છે એટલે હું તો આવ્યો જ છું. કોઈ નહીં કાલે જોઈએ ખબર પડે હા સાચું ખોટું આ ભિખારી ભાઈ કોઈ નહીં આ તો ખોટા ખોટા બંધાય મારતો હોય